પંચમહાલના હાલોલમાં છેલ્લા 2 કલાકથી ધોધમાર વરસાદ વરસ્યો, જેમાં પંથકમાં છેલ્લા 2 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। વડોદરા રોડ ઉપર ફાયર સ્ટેશન પાસે ઘૂંટણસમા પાણી ભરાયા। એસટી બસ પાણીમાં બંધ પડતા બસમાં સવાર જે મુસાફરો છે તે ક્યાંક રઝળ્યા હતા। તો પંચમહાલના હાલોલમાં છેલ્લા 2 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। પંથકમાં છેલ્લા 2 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો। ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। તો વડોદરા રોડ પાસે બી પાણી ભરાતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ ક્યાંક જોવા મળી હતી। અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા। તો પંથકમાં છેલ્લા 2 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદ પડતા ક્યાંક જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી છે। અવિરત વરસાદને પગલે ક્યાંક જળબંબાકાર, ક્યાંક પાણી ભરાતા લોકોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। તો અવિરત વરસાદ વરસ્યો અને વરસાદના કારણે ક્યાંક લોકો પણ હેરાન પરેશાન થયા છે। ધંધાર્થે જતા જે લોકો છે તે અટવાયા હતા। અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। પંચમહાલના હાલોલમાં છેલ્લા 2 કલાકથી વરસાદ વરસ્યો। પંથકમાં છેલ્લા 2 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, જેમાં વડોદરા રોડ પર ફાયર સ્ટેશન પાસે જ ઘૂંટણસમા પાણી ભરાયા। તો પાણી ભરાતા ક્યાંક જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી। અનેક વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થયા છે। ફાયર સ્ટેશન પાસે પાણી ભરાતા લોકો પરેશાન થયા। હાલોલથી વડોદરા જતો જે માર્ગ છે ત્યાં પાણી ભરાયા હતા। તો આપણી સાથે સંવાદદાતા મિતુલ શાહ ફોન લાઈન પર જોડાયા છે। જી, પંચમહાલમાં સતત વરસાદી માહોલ જામ્યો છે। 2 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, કેવી પરિસ્થિતિ? નગર પાણી ભરાવા દરેક સોસાયટીમાં પાણી ભરવા કામે આવ્યો છે જેસી લઈને, પરંતુ તેનું વરસાદ એટલો તો છે, પાણીનો નિકાલ કોઈ વ્યવસ્થા છે નહીં। હાલોલ પાલિકા પહેલેથી નિંદ્રામાં હતી। તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ટાઉન હોલ ખાતે અનેક દુકાનોમાં પણ પાણી ભરાયા। લોકોના ઘરોમાં ક્યાંક પાણી ભરાયા છે, તો મંદિરોમાં પણ પાણી ફરી વળતા નુકસાન થયું છે। અનેક એવી ગાડીઓ છે તે પણ પાણીમાં ગરકાવ થઈ છે। ક્યાંક પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી છે। છેલ્લા 2 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। વડોદરા રોડ પર ફાયર સ્ટેશન પાસે ઘૂંટણસમા પાણી ભરાયા। એસટી બસ પાણીમાં બંધ પડતા તમામ જે મુસાફરો છે તે અટવાયા હતા। ફાયર સ્ટેશન પાસે પાણી ભરાતા તમામ વાહન વ્યવહારને અસર પહોંચી।